જય ગુરુદેવ. નમસ્કાર. હું નિલેશ પટેલ, વિષ્ણુપુરા. આજે પરમ પૂજ્ય ગુરુદેવ કરીબન 1988થી જેમની સાથે સંકળાયેલો છું, જોડાયેલો છું. ગાયત્રી પરિવારની અંદર 1988 થી લઈને અત્યાર સુધી સતત હું જોડાયેલો છું, પરંતુ કેટલાક વચ્ચેના સમય સંજોગોના કારણે કેટલાક સમયથી જે આજે ગુરુદેવના સૂત્રી કાર્યક્રમ જે છે, 7 કાર્યક્રમો, જેના અંદર આજે હું જે કંઈ કાર્યક્રમ કામ કરી રહ્યો છું એની અંદરથી સ્વાસ્થ્ય, સ્વાવલંબન, નારી સશક્તિકરણ એટલે કે નારી જાગરણ, અને એની સાથે યુવાનો કે જે આજના સમયમાં યુવાનોની જે પરિસ્થિતિ છે, ચારે બાજુ જે આજે આપણે જોઈ રહ્યા છીએ પરિસ્થિતિ, તો એની અંદરથી બહાર નીકળીને કંઈક યુવાનો આગળ આવે, નારી સશક્તિકરણ થાય, અને સ્વાસ્થ્યને લઈને જે આજે હર ઘરની અંદર, હર પરિવારની અંદર, સમાજની અંદર જે એક મોટી સમસ્યા છે, આજની સૌથી મોટી, તો આ બધાના નિવારણ અર્થે આજે એક અમારા લોકોનું અભિયાન છે, પ્રોગ્રામ છે, જે આપણા ગુરુદેવે પણ સપ્તસૂત્રી કાર્યક્રમની અંદર આ 3 કાર્યક્રમ વર્ણવેલા છે, અને એની સાથે પર્યાવરણ પર પણ આપણે કાર્યક્રમ કરીએ છીએ. તો આજે કરીબન 15 થી 16 વર્ષથી આજે હું પણ ઓલ ઓવર ગુજરાત અને ભારતની અંદર એક સ્વાવલંબન ઉપર, નારી સશક્તિકરણ અને એની સાથે આજુ સ્વાસ્થ્ય ઉપર મારો કન્સેપ્ટ ચાલે છે, અને એ પણ ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા અંતર્ગત ચાલતા ડાયરેક્ટ સેલિંગના પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. અને એની સાથે આજે હર ઘરની જરૂરિયાત છે, જેમ કે હર ઘરની અંદર આર્થિક અને શારીરિક બીમારી આપણને જાણવા મળે છે. આ બંનેનું સમાધાન, અને એની સાથે યુવાનો અને મહિલાઓ પોતાના પગ પર ઊભા રહીને કેવી રીતે આગળ વધી શકે એ ઉપરનો આખો એક કોન્સેપ્ટ છે. અને કરીબન આજે 15-16 વર્ષથી હું આ લાઇનની અંદર કામ કરું છું, અને અત્યાર સુધીમાં 10 થી 15,000 યુવાનો તથા 1500 થી 2000 મહિલાઓ આજે મારી સાથે કાર્યરત છે, કે જેઓ પોતાની લાઈફની અંદર સ્વાસ્થ્ય મેળવીને સ્વાવલંબનની ઉપર કામ કરીને આજે ઘણા બધા એમની સાથે રહેલા યુવાનોને અને બહેનોને, મહિલાઓને આજે માર્ગદર્શન આપી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. અગર આવી રીતે આપણા પરિવારજનોમાં, આપણા સમાજમાં, આપણા ગામની અંદર ઘણા બધા એવા યુવાનો અને મહિલાઓ છે કે જેને આજે સશક્ત તાત્કાલિક જરૂરિયાત છે, કે જે લોકો સ્વાસ્થ્ય અને સ્વાવલંબન ઉપર અને મહિલા સશક્તિકરણ હકીકતમાં કેવી રીતે આજે નારી પોતાનો સમય, પોતાના પરિવારને સંભાળીને, ઘરને સંભાળીને, પોતાનો એક સ્વાસ્થ્ય બનાવીને, પોતાનો અચીવમેન્ટ કરીને કંઈક આગળ વધી શકે અને હજારો મહિલાઓને પ્રેરિત કરી શકે. અગર આવી રીતે કંઈ પણ જેને લઈને કોઈ પણ જરૂરિયાત છે, યા તો આવા કાર્યક્રમ કરીને આપણે બહેનો, દીકરીઓને, યુવાનોને આગળ વધવા માટે અગર આવશ્યકતા છે, તો અમારો સંપર્ક તમે કરશો. સ્ક્રીન ઉપર મારો નંબર છે 8156087673. તો આવા પ્રોગ્રામ માટે આજે આગળ આવીને સમાજને, આપણા પરિવારને, કુટુંબને, ગામને, લોકોને આપણે કંઈક ફાયદારૂપ નીવડી શકીએ, એ જ અભ્યર્થના સાથે
ધન્યવાદ. નિલેશભાઈ, આપ અત્યારે જે કામ કરી રહ્યા છો કે જે સ્વરોજગાર માધ્યમ દ્વારા યુવાનો પગભર બને, બહેનો પોતે સશક્ત બને અને પોતે પણ પોતાની રીતે સમોવડી બની અને સમાજમાં પોતાનું સ્થાન આગવું કરે, તો આજે આપ જે કાર્ય કરી રહ્યા છો એ ગાયત્રી પરિવાર સાથે રહી, અને આપ ગાયત્રી પરિવારના છો અને ગાયત્રી પરિવાર સાથે રહીને આ કાર્ય કરવા માગો છો. અને ગુરુદેવનો જે સપ્તસૂત્રીય આંદોલન છે એની અંદર સ્વાવલંબન, સ્વરોજગાર, પર્યાવરણ, યુવા જાગરણ અને મહિલા જાગરણ, આ કોન્સેપ્ટને લઈને આપ ચાલો છો. અને અત્યારે આપ જે સંસ્થાથી આગળ છો એ સંસ્થા શું છે અને એની અંદર વર્તમાન સમયમાં આપનો રોલ શું છે અને આપ કયા હોદ્દા પર છો એ પણ અમારા દર્શકોને જણાવવા વિનંતી. યસ, આજે યુવાનો અને મહિલાઓ મારી સાથે કાર્યરત છે અને એક્ટિવલી વાત કરીશ તો બી અત્યારે 12,000 થી 15,000 મહિલાઓ અને યુવાનો આજે મારી સાથે કામ કરી રહ્યા છે. હું જે કન્સેપ્ટ સાથે સંકળાયેલો છું, જે આપણા ગુરુદેવના સપ્તસૂત્રી આંદોલનની અંદરથી જે 3 આંદોલન ઓટોમેટિકલી આમાં કવર થાય છે, એ છે ભારત સરકારનો જે આજે એક પ્રોજેક્ટ ચાલે છે. જેમ કે ભારત સરકારે 5 પ્રોજેક્ટ ઘોષિત કરેલા છે: મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, વુમન એમ્પાવરમેન્ટ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા. એની અંદર લગભગ 5 પ્રોજેક્ટને સમાવી લેતો એક કાર્યક્રમ છે અને એ છે ડાયરેક્ટ સેલિંગ ઇન ઇન્ડિયા. તો સ્કિલ ઇન્ડિયાની અંતર્ગત મૂકવામાં આવ્યો છે, પણ 5 જે આપણા ભારત સરકારના પ્રોજેક્ટ છે એ 5ને આવરીને આજે એક ડાયરેક્ટ સેલિંગ એક એવો પ્રોજેક્ટ છે કે જેની અંદર હર વ્યક્તિ, હર યુવાન, હર મહિલા, હર નારી પોતે એની અંદર પોતાનું ઇન્વોલ્વમેન્ટ લઈને આજે આર્થિક રીતે, શારીરિક રીતે અને પોતાના પરિવાર, જેમ કે આપણા ગુરુદેવનો જે કન્સેપ્ટ છે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ, તો પોતાના ફેમિલીનું અને આવનારા સમયમાં સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે અને હજારો લોકોને પ્રેરિત કરી શકે, એને અંતર્ગત આ પ્રોજેક્ટ ચાલે છે. અને જેની અંદર ખાસ કરીને કન્સેપ્ટ હોય, કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય, જેમ કે ડાયરેક્ટ સેલિંગની મેં વાત કરી, એવી રીતે ત્યાં આગળ પ્રોડક્ટ્સ હોય. તો આજે જેમ આપણો ભૂતકાળ હતો, જેમ આપણો અર્વાચીન સમયની અંદર આયુર્વેદ ઉપર આપણે ચાલતા હતા અને કરીબન હરિત ક્રાંતિના નામે જ્યારે આજે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ આવી, એના પહેલાંનો જે સમય હતો કે જેની અંદર આપણે 100% ઓર્ગેનિકના માધ્યમથી, ઓર્ગેનિક પ્રોડક્ટના માધ્યમથી આપણી ખેતી થતી હતી. તો આયુર્વેદ અને ઓર્ગેનિક તરફ આપણે પાછા વળવું જ પડશે. તો આજે ભારત સરકાર પણ 2013થી કહે છે કે આજે એલોપેથી યા જે ફાર્માસ્યુટિકલની જે આપણી પ્રોડક્ટ છે એનો ઓછો ઉપયોગ કરીને કેવી રીતે આયુર્વેદ તરફ પાછું વળી શકાય અને ઓર્ગેનિક પ્રોડક્ટથી કેવી રીતે આપણી ખેતીને અને આપણા સ્વાસ્થ્યને સુધારી શકાય, તો એને લઈને આખો આ પ્રોગ્રામ છે. યાની કે એક સાથે સ્કિલ ઇન્ડિયા, એક સાથે આપણા આ 3 કાર્યક્રમ અને એની સાથે આયુર્વેદ અને ઓર્ગેનિકને લઈને આપણે આપણો પોતાનું તથા સમાજને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એ રીતનો આખો આ પ્રોગ્રામ છે. અને એ કન્સેપ્ટથી આજે મારી સાથે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર ઘણા બધા છોકરા છોકરીઓ આ રીતે કામ કરી રહ્યા છે. તમે અત્યારે તમારો હોદ્દો અને પોઝિશન કઈ છે? અત્યારે જે સંસ્થામાં કામ કરું છું એની અંદર હું ડાયમંડ રેન્ક પર છું અને મારી કંપનીની અંદર જ્યારે હું ડાયમંડ રેન્ક અચીવ કર્યું ત્યારે મારો 21મો નંબર હતો, 21st નંબર, યાની કે 21મા નંબરે હું આ સ્થાન મેં પ્રાપ્ત કર્યું હતું. બહુ સરસ. ગુરુદેવનો એક યોજનાને તમે સાકાર કરવા જઈ રહ્યા છો, તો ચોક્કસ
સૌનો સાથ સહકાર મળશે, સૌનો વિકાસ થશે અને ભારત સમૃદ્ધ સશક્ત સમ્રાટ અને દેશનું માર્ગદર્શન કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આજે વર્તમાન સમયની અંદર તમારા જેવા ઉત્સાહી, સમર્પિત, કર્તવ્યનિષ્ઠ અને આધ્યાત્મિક ચિંતન ધરાવતા યુવાનોની જરૂર છે. તો નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સ્ટુડિયોમાં આવી આપે જે પ્રેરક વાતો કરી યુવાનો માટે, મહિલાઓ માટે, સ્વરોજગાર માટે, સ્વાસ્થ્ય માટે, પર્યાવરણ માટે, એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.